हेलो एवरीवन, मैं हूं चार्मी राजा, आपकी होस्ट, आपकी दोस्त। તો જેવું આપણને બધાને ખબર છે કે ગુજરાતીઓ છીએ તો ગુજરાતી લેંગ્વેજમાં પોડકાસ્ટ કરવાની બહુ જ મજા આવશે। તો અમારી સિરીઝ છે લીડિંગ લેડીઝ। લેડીઝ આજે ક્યાં પહોંચી ગઈ છે? ઓપરેશન સિંદૂરમાં પણ ભાગ લે છે અને એવી તો કેટલી ફિલ્ડ્સ છે જ્યાં લેડીઝ આગળ છે। તો અમારી આ સિરીઝમાં અમે એ લેડીઝને હાઇલાઇટ કરીએ છીએ જેને એકચ્યુઅલમાં હાઇલાઇટની જરૂર છે, એમના માટે નહીં, લોકોના સારા માટે પણ એમને હાઇલાઇટની જરૂર છે। તો આજના અમારા ગેસ્ટ છે પ્રજ્ઞા રૂપારેલજી, જે પોતે અમદાવાદથી બિલોંગ કરે છે અને રિલેશનશિપ કોચ છે। તો ચાલો ફટાફટથી આંટીને જ મળી લઈએ, કેમ કે વધારે ટાઈમ તમારો હું વાતો કરીને વેસ્ટ નહીં કરું, કેમ કે નોલેજ આજે આંટી આપવાના છે, મારો વારો નથી। સો આંટી, વેલકમ ટુ અવર સિરીઝ ઇન અ લીડિંગ લેડીઝ। તો જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। સો આંટી, ક્વેશ્ચન આન્સર સ્ટાર્ટ થાય એ પહેલા ખાલી એટલું જ કહેવું છે કે તમને શા માટે લાગે છે કે લેડીઝ છે કે જે એકચ્યુઅલમાં વર્ક કરે છે એને હાઇલાઇટ મળવી જોઈએ, લાઈક એનું શું ઇન્સ્પિરેશન લોકો ઉપર થઈ શકે? એમાં શું છે કે જે લેડીઝ કામ કરે છે એ બીજાને હેલ્પ પણ કરે છે, એનાથી લોકો એક્સપાયર પણ થાય, ઇન્સ્પાયર પણ થાય, સોરી। અને વેરી બીજું ગુડ। કે બીજા લોકોને ખ્યાલ પણ આવે કે આવું પણ કઈ કામ કરી શકાય છે, ટ્રુ કારણ કે ટ્રુ, સ્કિલ તો આઈ એમ બધામાં છે નોટિસ। જ, યસ, સ્કિલ બધામાં છે, પણ એને ખબર નથી હોતી કે અચ્છા હું આ કામ કરી શકું છું। અને એના માટે જ અમે ધ સ્કોપ ફાઉન્ડેશન પણ ચાલુ કર્યું છે, જે ઓનલાઈન પ્લેટફોર્મ છે અને ઓનલાઈન ફાઉન્ડેશન છે। ધેટ્સ ગ્રેટ। સો તમે પણ સ્કોપ ફાઉન્ડેશનના મેમ્બર છો એવું? હા, ધેટ્સ ગ્રેટ। સો આંટી, તમે કેટલા વર્ષથી રિલેશનશિપ કોચ છો? ઘણા વર્ષોથી, ફિક્સ ઓકે, વર્ષ ખ્યાલ નથી, પણ ઘણા વર્ષોથી છું હું આ ફિલ્ડમાં। તો એક રિલેશનશિપ કોચ તરીકે તમને એવું લાગે છે કે રિલેશનશિપના નાના મોટા પ્રોબ્લેમ સોલ્વ કરવા એ તો કદાચ દરેક સ્ત્રીને આવડતું હોય, તો શું તમને લાગે છે કે દરેક સ્ત્રીની અંદર પણ એક લાઈફ કોચ છુપાયેલો છે? હા, 100%। પણ એ જોવે છે તમારો દ્રષ્ટિકોણ કયો છે ને એના ઉપર ડિપેન્ડ કરે। દ્રષ્ટિકોણ પોઝિટિવ રાખશો તો જિંદગી આસાન છે, યસ, ટ્રુ અને ટ્રુ, તમારી વાત સાચી। દ્રષ્ટિકોણ નેગેટિવ રાખશો તો જિંદગી અઘરી છે। એવું કહેવાય છે કે પરીક્ષાઓ પૂરી થાય પછીની જે જીવનની પરીક્ષા શરૂ થાય છે ને એ જ રિયલ લાઈફ છે। ટ્રુ ટ્રુ આંટી, ક્લેપ્સ ફોર યુ। સો આંટી, હમણાં જ તમે મને એવું કીધું કે એક સ્ત્રીને હાઇલાઇટ મળે તો બીજાને ખબર પડે કે આવું કંઈક પણ છે જે માર્કેટમાં થઈ રહ્યું છે, તો હું પણ આ વસ્તુ કરી શકું। તો તમને ક્યારે ખબર પડી કે તમે એક રિલેશનશિપ કોચ બની શકો એમ છો? આમ તો ગોડ ગિફ્ટ કહેવાય, પણ બહુ નાનેથી કોઈના પ્રશ્ન હોય, આ હોય તે હોય, તો કઈ વાત કરે કોઈ બીજા તો હું એમ કહું કે તમે આ રીતે કરો, આ રીતે કરો, આ રીતે કરો। પછી મારા મેરેજ થયા, એ થોડોક ટાઈમ ગયો, પછી આજુબાજુમાં કોઈને કઈ પ્રોબ્લેમ્સ હોય, મારા ખુદના ઘરના પ્રોબ્લેમ્સ હોય, કારણ કે નેચરલ છે કે જનરેશન ગેપ હોય, એટલે આપણે વડીલો સાથે રહેતા હોય તો એવું બધું તો હોય। પછી પેલા મને એવું થતું કે આમ, પછી મને એમ થયું કે આપણે એને વિચારીએ। હું હંમેશા એક યસ, વાત બધાને કરું છું ચાર્મી, કે જે કોઈ દીકરી પરણીને જાય છે ને, અત્યારે તો 25-30 વર્ષની અંદરની દીકરી પરણીને જાય છે, હા, ટ્રુ, સામે એના સાસુ છે ને 55-60 ના હોય, હા, બરાબર? એટલે બેઉનો દ્રષ્ટિકોણ જુદો છે, પણ બેઉ એ વિચારવાનું, આમણે એવું વિચારવાનું દીકરીએ કે આ 50 વર્ષથી આ રીતે જીવે છે, એ ચેન્જ નહીં થાય, જ્યારે સાસુએ પણ એની સામે એટલું જ વિચારવાનું છે કે ભાઈ આ દીકરી છે એ 25-30 વર્ષથી કે 25-26 વર્ષની દીકરી છે, એ પોતાની લાઈફ અત્યારે આ સુધી જીવતી હતી, તો એને પણ અઘરું પડે। એટલે બેઉ જો આ યસ, વસ્તુ સમજે ને તો ક્યારેય પ્રોબ્લેમ ના થાય। એટલે આવા અન્ડરસ્ટેન્ડિંગ નાના ઇઝ નાના પ્રોબ્લેમ એવરીથિંગ। હોય એને હું હંમેશા કોઈને કઈ પ્રોબ્લેમ હોય તો હું વાત કરતી, પછી ધીમે ધીમે એમ કરતા કરતા મેં આ બધી શરૂઆત કરી, અને અહેમદાબાદ આવી, નેટિવ મારું કોડીનાર છે। અહેમદાબાદ આવ્યા પછી તો મેં એકદમ પ્રોફેશનલી આ બધું કામ ચાલુ કરી દીધું। ત્યાં પણ હું કરતી જ હતી પ્રોફેશનલી, પણ બહુ લિમિટમાં, ક્રાઇટેરિયા લિમિટ હતો। અને જ્યારથી હું સ્કોપ ફાઉન્ડેશનમાં જોડે ત્યારથી તો મારી પાસે સ્કોપ પણ વધી ગયા, અને ઓનલાઈન પણ હવે તો હું મોસ્ટ ઓફ ઓનલાઈન જ કરું છું, કારણ કે કોઈ વલસાડથી કોઈ હોય કે કોઈ દ્વારકાથી કોઈ હોય તો એ લોકો મને નથી મળવા આવવાનું, હું એને મળવા નથી જઈ શકવાની, એટલે ઓનલાઈન પ્લેટફોર્મમાં મને બહુ સારું ફાવી ગયું છે। અને મને ખુદને એવું થાય છે કે આ મારો પ્રોફેશન તો છે, પણ એક સેવા છે। એક દીકરીનું યસ, ઘર, એક ફેમિલીમાં કંઈ પણ નાનો મોટો ઇસ્યુ હોય અને સોલ્યુશન થાય
તો એના જેવી મોટી સેવા બીજી એક પણ નથી આ યુગમાં. સાચી વાત. સો આંટી, અત્યારે જેમ તમે કીધું ઘરે ઘરે નાના મોટા પ્રશ્નો હોય છે, તો લાઈક વધારે પડતા પ્રશ્નો કઈ ટાઈપના આવે છે? અને મોસ્ટલી જો લોકો એન્ડ સુધી આવે કે મારે હવે રિલેશનશિપ એન્ડ કરવી છે, તો શું કારણોસર લોકો રિલેશન તોડી રહ્યા છે આજકાલ? એમાં એવું છે, જો લવ મેરેજ હોય એ લોકોને પણ કોઈ પણ વ્યક્તિ સાથે તમે એક છત નીચે રહેવા આવો ને ત્યારે એની વાસ્તવિકતાનો પરિચય થાય. એટલે લવ True. મેરેજ હોય એ લોકોને પણ તકલીફ પડે છે, એરેન્જ મેરેજ હોય એને તકલીફ પડે છે. એમની કારણ કે થાય. એરેન્જ મેરેજમાં બે ફેમિલી ભેગા થાય છે, બરાબર? ખાલી દીકરો દીકરી ભેગા નથી થતા. અને લવ મેરેજમાં બે દીકરો દીકરી ભેગા થાય છે, ફેમિલીની ઈચ્છા હોય કે ન હોય મેરેજ કરાવી આપે છે. એટલે પ્રશ્ન બેયને છે. હમણાં એટલે આ બધા જે નાના મોટા ઇસ્યુ છે ને એ તો દરેક ઘરમાં રહેવાના. અને હું જે વાત કરું છું એ મોટા ભાગના ખબર જ હોય પણ એપ્લાય નથી યસ, કરવું આપણે. યસ, સાચી બધાને વાત છે. ખબર હોય પણ એને એપ્લાય નથી કરવું. બધાને ચેન્જથી ઈગો ડરે આડો છે આવે છે. યસ. તો આપણા ગુજરાતીઓના મોસ્ટલી ઘરોમાં એક વસ્તુ હું સાંભળું છું કે માન રાખી લેવું જોઈએ મોટાનું. તો ક્યાંક મને પણ જેવી રીતે તમે કહો છો ને કે એક વહુ આવે ત્યારે એ 25-30 વર્ષની છે, એમના સાસુ છે 55-60 વર્ષના છે. તો આજે જેન્ઝી ચાલી રહ્યું છે, તો એ લોકો બધું પ્રેક્ટિકલી જાણે જ છે. તો તમારા મતે માન રાખવું એ કઈ હદ સુધી યોગ્ય છે? જો હું પોતે કહું છું કે દરેક વસ્તુની એક લિમિટ છે. યસ. પરંતુ એક વસ્તુ યાદ રાખવાની, જ્યારે પ્રોબ્લેમ ચાલતો હોય કે તમારે કંઈક પ્રોબ્લેમ થયો કે ઝઘડો ચાલતો હોય ને ત્યારે એ વસ્તુનું વેરિફિકેશન નહીં કરવાનું. ત્યારે થોડી વાર શાંતિ જાળવી લેવાની, સાંભળી લેવાનું, એનું માન રાખી લેવાનું. પણ તમને એમ લાગે કે આ ખોટું જ છે, બરાબર છે, તો તમારે 2 દિવસે 4 દિવસે શાંતિથી આ વસ્તુ એ લોકોને સમજાવવાની કોશિશ 100% કરવી. એવું હું પોતે માનું છું. અને લગભગ મગજ શાંત થઈ જાય, 2-4 દિવસ જતા રહી ને પછી એ લોકોને પણ થોડું મન શાંત થઈ જાય એટલે એવું લાગે કે ના વાત તો સાચી છે. પણ જો યસ. ત્યારે ને ત્યારે તમે કોઈ જવાબ આપો જેને આપણી ભાષામાં જીભાજોડી કહીએ છીએ એ થાય યસ. તો પ્રોબ્લેમ થાય 100%. હા. પણ ત્યારે તમે બે માંથી એક વ્યક્તિ થોડું નમતું જોખી દે, થોડું સાંભળી લે. હું એમ નથી કહેતી કે દીકરીએ સાંભળવાનું, વડીલોએ પણ વિચારવું પડે કે અચ્છા એ છોકરું છે એને નથી ખબર પડતી, પછી શાંતિથી 2-4 દિવસ પછી એને સમજાવાય કે ભાઈ બેટા આમ નહીં ને આમ હતું, આ આપણા ફેમિલીનો રિવાજ છે કે આ આપણી જરૂરિયાત છે કે આ પ્રમાણે આપણે રહીએ તો સારું. એવું એને 2-4 દિવસે શાંતિથી સમજાવી લેવાય. સીધો આપણે ટોન્ટ મારવાનો કે ઝઘડા કરવાનો કે એવો કોઈ કઈ માઇન્ડસેટ need જ રાખશો ને તો પ્રશ્ન વધશે. એટલે નથી. સહન તો કરવું જ પડશે. જો આપણા મેરેજ થાય ને ત્યારે 4 ફેરા છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમ તમે જ્યારે બે વ્યક્તિ જીવન શરૂ કરો ફેમિલી સાથે કે પતિ પત્ની કોઈ પણ, એમાં સ્વીકારની ભાવના, સમાધાન વૃત્તિ, સમર્પણ અને સહન શક્તિ, આ 4 વસ્તુ છે ને એ તમારે વિચારવાની. એમાં મેઇન વસ્તુ સમજણ આવે છે. સમજણ યસ. હશે ને તો બાકી બધું આપોઆપ આવી જશે. બીજું થઈ જાય. સમજણ ટ્રુ. તો રાખવી જ પડશે. ટ્રુ. અને આ માન રાખવા બાબતે મને પણ એક વસ્તુ યાદ આવે છે. ઘણી વખત એવું થાય છે, લાઈક મને પણ એઝ હું ક્લાસીસ રન કરું છું, ઘણા સ્ટુડન્ટ્સ છે, ઘણા છોકરાઓ છે, એ શેર કરતા હોય, ઘણી લેડીઝ પણ આવતી હોય ઇંગ્લિશ શીખવા માટે, તો એ લોકો પણ શેર કરતા હોય કે મોટાઓનું માન રાખવું પડે ને એમાં અમારા પોતાના વિચારો દબાઈ જાય છે. તો મેડમ, માન રાખવા માટે શું અમારે અમારી લાઈફ જીવવી નહીં? તો આ વસ્તુ સાથે મને પણ ક્લિક થયું કે ક્યાંક જોવા જઈએ ને તો માન રાખવું ને ઓલામાં આપણે ક્યાંક પોતાનું ને પોતાનું જ અપમાન કરી નાખીએ છીએ. તો એટલે પણ આ પણ મારા મતે એક રીઝન હોઈ શકે કે યંગ લોકો છે આજકાલ બધી જ વસ્તુ ઘરે શેર નથી કરી શકતા. કેમ કે પછી માન રાખવાના નામે એ પછી એના પોતાના વિચારો દબાવી દેવાનો વારો આવે છે. આઈ હેવ સાચી નોટિસ વાત ધીસ. છે. યંગ લોકો બાબતે આ વસ્તુ મેં નોટ કરી છે કે એને કેવું ઘણું છે, પણ કદાચ એ કમ્ફર્ટ નથી મળતી જેને લીધે એ શેર જ નથી કરી શકતા. તો જેવી રીતે મોટા લોકોને અમુક તકલીફો છે, લાઈક આજે 60 વર્ષના કે 65 વર્ષના મારા દાદી કે મારા સાસુ હશે, તો એને એ અનુભવો જ નથી થયા જે 30 વર્ષે મને થયા છે. તો કદાચ એ મને થોડું ના સમજી શકે તો આ વસ્તુમાં કોઈ વંડર નથી. તો અહીંયા હા મને તમારો પોઈન્ટ સાચો લાગ્યો કે બે વ્યક્તિએ સમજણ દાખવવી પડે.
તો બેઉએ કંઈક થાય. સમજણ રાખવી જ પડે. યસ. અને મને એક કોન્સેપ્ટ ખૂબ ગમે છે કે ઘરમાં માની લઈએ કે હું અને મારા હસબન્ડ કે પછી મારા સાસુ સસરા, મોસ્ટલી અત્યારે બધાના ઘરમાં દીકરો, વહુ અને સાસુ સસરા આવી રીતે 4 જણા, અને દીકરા વહુનો છોકરો, આવી રીતે મોસ્ટલી બધા ફેમિલીઝ હવે આ રીતે જ હોય છે. દેરાણી જેઠાણી, આટલું લોંગ ફેમિલી તો હવે કોક જ રહ્યા છે. તો એક કોન્સેપ્ટ છે કે સૌ પોતપોતાની લાઈફ પોતપોતાની રીતે જીવો. લાઈક સાસુ સસરા એના વિચારો પ્રમાણે જીવે છે અને હસબન્ડ વાઈફ એના વિચારો પ્રમાણે દીકરો દીકરી રહે છે. તો ઇફ દે આર લિવિંગ ધેર લાઈફ ધ વે ધે વોન્ટ, એમને ગમે એ રીતે રહે છે, ધેટ ડઝન્ટ મીન કે એ લોકો એકબીજાને પ્રેમ નથી કરતા કે લાગણી નથી. એ લોકો એમના વિચારો ફોલો કરે છે, આ લોકો આમના વિચારો ફોલો કરે છે. તો આ ટ્રેન્ડ કદાચ જો આવી જશે ને કે સૌ પોતપોતાના વિચારો પ્રમાણે જ જીવે, પણ એનો એવો મતલબ નથી કે પ્રેમ નથી. તો આ વિચારને તમે સમર્થન કરો છો કે નહીં, કે બધા પોતપોતાના થોટ્સ પ્રમાણે જીવો, જેથી કરીને આ ઝીણી ઝીણી આર્ગ્યુમેન્ટ્સ છે ને એ થાય જ નહીં. જો દીકરા એક સાથે ઘરમાં રહેશું ને, એટલે પેલી વસ્તુ બધા પોતપોતાની રીતે નહીં જીવી શકે. ઓકે. થોડું બધાને જતું કરવું પડશે. મેં કીધું ને કે સમાધાન વૃત્તિ, સ્વીકારની ભાવના અને સમજણ. સામેની વ્યક્તિની કોઈ જો જનરેશન ગેપ છે ને, કાલે હતો, આજે છે, કાલે પણ રહેશે. રહેશે. મને ઘણી છે ને દીકરીઓ એવું કે પોતાના બાળકો નાના નાના હોય, આંટી અમે તો છે ને કે આવી રીતે કરશું જ નહીં, કારણ કે બેન અમે આવી રીતે કરશું જ નહીં. મેં કીધું તમે ભૂલ ખાવ છો, કારણ કે પેલા 100 વર્ષે બદલતું, મેં કીધું પછી 50 બદલતું, 20 વર્ષે બદલાવ આવ્યો, 10 આવ્યો, આજે દર વર્ષે બદલાવ આવે છે. તો તમારા બાળકો, તમે જયારે મેં કીધું 50 ના થશો ત્યારે તમારા બાળકો તમારા કરતા કેટલા આગળ હશે. તમે ટેકનોલોજીની પણ પૂરી ખબર નહીં હોય, તમને જેનજી શું છે, આલ્ફા શું છે એ પણ ખબર નહીં હોય, તો તમે એની સાથે કદમ કેવી રીતે મિલાવશો? તમે કેમ કેશો કે મારા સાસુ જેવું નહીં કરું? તમારે તમારા સાસુ જેવું કરવાનું આવશે જ નહીં. ઈ આખો જે માહોલ છે ને એ ચેન્જ થઈ જશે. ત્યારે તમે જો એની સાથે થોડું ચાલવાની કોશિશ કરશો તો પ્રોબ્લેમ નહીં થાય. આજે મને એવું લાગતું હોય કે મારા સાસુ આવી રીતે કરે છે, પણ જયારે હું જયારે મારી ઉંમરના થયા, કે હું એની ઉંમર, અત્યારે મારા જ દીકરાની વહુ આવે તો મારે 1 સેકન્ડ માટે એની જગ્યાએ ઊભું રહેવું પડે. મને નહોતું ગમતી અમુક વસ્તુ, પણ અમારા વખતમાં બોલવાનું નહોતું. અમારે એવું કહેવાય કે ખાનદાન મા બાપના બાળકો સામા જવાબ ન દે. બરાબર છે? આજે એ ચલણ છે કે ભાઈ આ ખાનદાન મા બાપની દીકરી હોય ને તો સામે ના બોલે, ખાનદાન મા બાપનો દીકરો હોય તો સામે ના બોલે. પણ આપણે આપણી વસ્તુ સમજાવવાની કોશિશ તો હંમેશા કરવી. મેં તને પેલા કીધું એમ 2 દિવસે 4 દિવસે ક્યારેક આપણને એવું લાગે કે ઘરનું વાતાવરણ સારું છે ત્યારે એ વાત તો કરી જ દેવાની. કારણ કે કેટલીક વસ્તુ એવી છે કે જે તમે શેર નહીં કરો તો પણ તકલીફ થશે. અને પતિ પત્ની માટે કે આના માટે, આ બધી જ બાબત માટે એકબીજાને સમજવું તો બહુ જરૂરી રહેશે. નાની નાની વસ્તુ છે ને એ તમે, અને ઘણી વખત શું થાય છે કે નાની નાની વસ્તુ તમે એકબીજા સંવાદ નથી કરતા, તમે ત્રીજી વ્યક્તિને કહો છો. એ ત્રીજી વ્યક્તિના માઇન્ડમાં પોતાના વિચાર છે. જેને તમે એમ કહો કે મારા માઇન્ડમાં જે મારે અત્યારે મારી સાથે મારી ફ્રેન્ડ હોય કે તારી ફ્રેન્ડ હોય, એની જર્નીનો એનો અનુભવ છે એ પ્રમાણે વિચારશે. પણ એના કરતા પહેલા તમે બે સામે બેસીને વાત કરો, જ્યારે શાંતિથી પ્રેમથી એને કહેવાનું હું જે વાત કરું છું એ ખાલી એક તમે સમજવાનો પ્રયત્ન કરજો, હું તમને સમજવાનો પ્રયત્ન કરીશ. પહેલા તમે વાત કરો, ત્રીજી વ્યક્તિને તમે ઇન્વોલ્વ કરશો તો વાત વધશે. મારી પાસે એવા દાખલા છે કે જે દીકરા દીકરીને પ્રોબ્લેમ હોય, વહુ દીકરાને કે દીકરી જમાઈને, એમાં ફેમિલી ઇન્વોલ્વ થાય ને પછી એ વાત એટલી બધી, પેલું આપણામાં કાઠિયાવાડમાં કહેવત છે કે શિયાળ તાણે સીમ તણું, કૂતરું તાણે ગામ તણું. એમ પછી દીકરી વાળા છે ને એ પોતાનું ખેંચે ને દીકરા વાળા પોતાનું, પછી એ લોકોને ઈગો આવી જાય એકબીજાને. ફેમિલી, મેં કેટલા એવા દાખલા છે કે ફેમિલી ઈગોમાં દીકરા દીકરી છૂટા પડી જાય. પછી એ દીકરા દીકરી જ્યારે વાત થાય ત્યારે એવું વિચારે, અરે આપણને એવું થાય કે તમે આટલી નાની બાબતમાં તમે લોકો છૂટા પડી ગયા. તો કે અમારે તો નહોતું પડવું, પણ પછી ફેમિલી વાળાની વાત પહોંચી ગઈ, ક્યારેક કાસ્ટના વડીલો પાસે વાત પહોંચી જાય, પછી કેવું થાય
કે અને હું એક બીજી વસ્તુ પણ તને ખાસ કહું કે જ્યારે ઈ વાત શરૂ કરે ને ત્યારે ઈ સગાઈથી શરૂઆત કરે કે સગાઈ થઈને હા. ત્યારે આમ થયું હતું. પણ તો પહેલા તારે એની યાર ચોખવટ કરી દેવાય ને કે ચોખવટ ભાઈ તમે કરવી જોઈએ. સગાઈ હા. વખતે સગાઈથી લગ્ન વખતનો 2 મહિનાનો 3 મહિનાનો 1 મહિનો ટાઈમ હતો ત્યારે તમે એકવાર ચોખવટ કરી લો કે આ વસ્તુ મને નહોતી ગમી. દીકરો બોલે કે મને આ વસ્તુ નહોતી ગમી અને ફેમિલી Instant ઇન્વોલ્વ આપણે છે ને share કરી શકીએ. True. ફેમિલી ઇન્વોલ્વ છે ને એને તમે પેલા ના કરો, પેલા તમે બે સમજવાની કોશિશ કરો. તમે ત્રીજી વ્યક્તિ તમારા ફેમિલીને ઇન્વોલ્વ કરશો, તમારા ફ્રેન્ડને ઇન્વોલ્વ કરશો, એ પોતાની વિચારસરણી પ્રમાણે તમને દોરશે. ઘણી વખત મારે બનતું જ ન હોય મારા મિસ્ટર સાથે, તો હું એમ જ કહું ને પુરુષો આવા જ હોય, મૂકને યાર, આ જો હું જીવું છું શાંતિથી, આવું પણ તમને કહેનારા મળશે. કારણ કે મારી પાસે જે લોકો આવે ને એ આવું પણ કે એટલે તમે કોઈ કોચની મદદ લ્યો અથવા તમને ખબર હોય કે આ એવી વ્યક્તિ છે જે તટસ્થ રહેશે, મને સમજાવી શકશે, ઈ સમજે છે, એવું દરેક ફેમિલીમાં એક વડીલ તો હોય જ કે જે True. બેયની વાત સમજીને ઈ વ્યવસ્થિત કહે. એનાથી આગળ તમે નિષ્ણાંતની મદદ લો, કોચની મદદ લો, કોઈ એવી વ્યક્તિની મદદ લો કે જે તમને સાચી દિશામાં દોરે. આમાં કેટલા ડિવોર્સ તો એમ જ થઈ જાય છે કે જેનું કોઈ વાસ્તવમાં રીઝન જ ના હોય. આવા ઝઘડા તો અમારે હતા, અમારા વડીલોને હતા, તમારે રહેશે ને એના પછીની જનરેશનને પણ રહેશે. તને ખબર હોય તો જ્હોન ગ્રે છે, એ સંબંધોના થેરાપિસ્ટ કહેવાય છે. Yes. એનું એક બહુ સરસ પુસ્તક છે કે મેન આર ફોર માર્સ અને વિમેન આર ફ્રોમ વિનસ. Yes. એટલે કે સ્ત્રી છે ઈ શુક્રના ગ્રહ પરથી આવી છે ને પુરુષ મંગળ ગ્રહ પરથી આવ્યા છે. મંગળ ગ્રહ. આ આખું પુસ્તક બેસ્ટ સેલર રહ્યું છે અને એ આપણા આધ્યાત્મિક ગુરુ મહેશ યોગીની નીચે 9 મહિના પર્સનલ આસિસ્ટન્ટ રહી અને એને આ બધું વિચાર્યું યોગ વિશે અને સંબંધો વિશે. અને Yes. આ બેસ્ટ સેલર પુસ્તક 1992 માં લખાણું છે. હવે આ પુસ્તકનો મેઇન આ વસ્તુનો મેઇન વિચાર શું કે સ્ત્રી અને પુરુષની પ્રકૃતિ જુદી છે. અલગ તો છે. જુઓ, બેઉની પ્રકૃતિ બધી રીતે અલગ છે. તમને શારીરિક, ભાવનાત્મક, વિચારની દ્રષ્ટિએ, રહેનસહેનની દ્રષ્ટિએ, તમારે ખાવા પીવાની દ્રષ્ટિએ, તમારી સમજણની દ્રષ્ટિએ, તમારી સ્વીકારની દ્રષ્ટિએ બધામાં બેઉ અલગ છે. તો આ બે વ્યક્તિ અલગ છે, અલગ જ બેઉના વિચાર છે. એ ત્યારે એક છત નીચે ભેગું થાય ત્યારે બેઉએ સમજણ રાખવી પડે અને જો આ બેઉ સમજણ રાખે તો વાંધો ના આવે. પણ ઈગો ન રાખવો જોઈએ. કારણ કે તમને એવું લાગે છે, દીકરીઓને એવું લાગે છે કે હું કમાઉં છું તો મારે કોઈની જરૂર નથી, દીકરાને એવું લાગે છે કે હું કમાઉં છું તો મારે કોઈની જરૂર True, નથી. true. આ વસ્તુ મેં પણ observe કરી સંબંધ છે. છે ને, તમારો સ્વસ્થ સંબંધ છે ને, એ તમારી થેરાપી છે. Yes, true, true. આજે જ સાંજ મેં પડે. સવારમાં વાંચ્યું હા. મેન હગ. આ સવારમાં એક વાંચ્યું મેન હગ એટલે સ્ત્રી છે ઈ અત્યારે કેવો ટ્રેન્ડ છે. મને આ સવારમાં વિચાર આવતો હતો કે ટ્રેન્ડ કેવો છે. તમે તમારી લોકો સાથે તો તમને બનતું નથી, બરાબર છે, પણ એ બીજાની પાસે ઓફિસમાંથી થાકેલો છે, કંટાળેલો છે કોઈ પુરુષ, તો એ એવી ગર્લ્સ પાસે જાય છે કે જે એના 5 મિનિટના આ પ્રાઇસ સહી છે. એમાં તમે પણ જોશો કે 600 રૂપિયા લઈ 10 મિનિટ એને ભેટે, એને હગ કરે, એની સાથે વાતચીત કરે અને એને શાંતિથી એની યારે એટલે એ ફ્રેશ થઈ જાય. આ થેરાપી છે, એટ બરાબર ધી છે. એન્ડ બધાને પ્રેમ જ જોઈએ છે. બધાને પ્રેમ જોઈએ છે પણ આપવો નથી કોઈને. સમજાય. તમે આપો ને એ વસ્તુ તમને મળશે. તમે માન Give and આપશો take તો છે. માન મળશે, પ્રેમ આપશો તો પ્રેમ મળશે, તમે કોઈને સન્માન આપશો તો સન્માન મળશે, શું આદર મળશે? આપશો તો આદર મળશે. આ ઇન્વેસ્ટ છે, તમે આપશો એ ઇન્વેસ્ટમેન્ટ. તમને મળશે, બરાબર ટ્રુ, છે. ટ્રુ. એટલે તો એવું અત્યારે ઈ ગર્લ્સ છે બોયઝ પાસે જાય, બોયઝ ગર્લ્સ પાસે જાય, પણ એના ટ્રુ. કરતા તમે તમારા પાર્ટનર નું થોડું જતું કરો ને, તમારા પાર્ટનર સાથે એવું વિચારો ને, એની સાથે બધું આમ એવો સંબંધ રાખો ને. કારણ કે સ્વસ્થ સંબંધ અને ઈ એક બેસ્ટ થેરાપી છે. ઈ યસ, આપણે સમજતા જ નથી. ટ્રુ. અને જતું જૂના કરવા બાબતે એ વસ્તુ પણ સોરી જતું કરવા બાબતે મેં એ વસ્તુ પણ નોટ કરી. આપણે જતું કરતા હોય ને એ આપણને દેખાય કે મેં આ સેક્રિફાઈસ કર્યું એટલે આપણો સંબંધ ટક્યો, પણ સામેવાળાએ કર્યું હોય ને એ આપણને ભૂલાઈ જાય છે. તો આપણો સંબંધ ટક્યો છે તો સામેવાળાએ પણ કંઈક તો જતું કર્યું જ હશે ને. 100%.
બેઉ પક્ષે જતું કરે ને, ઘણી વખત તો જ. આપણે એવું કહી કે ભાઈ દીકરી છે એ તો એકલી સાસરે જાય છે, છોકરાનું તો ફેમિલી છે, પણ કોઈ પણ ઘરમાં હું દીકરીઓને હંમેશા સમજાવું છું કે કોઈ પણ ઘરમાં તમે એ ઘરમાં જાઓ છો તો એક વ્યક્તિ હોય, 3 વ્યક્તિ હોય, 4 વ્યક્તિ હોય, એ 4 ફસે અને તમારી જગ્યા કરે. તમારું શેડ્યુલ ચેન્જ થાય છે એ બધાનું શેડ્યુલ ચેન્જ થાય છે. કાજલ ઓઝા વૈદ્યના એક સરસ વાત કરે છે કે એક દીકરાના મેરેજ થયા, એટલે એને પૂછ્યું કે તને કેવું લાગે છે, તો એ છોકરાએ બહુ હસતા હસતા જવાબ આપ્યો કે પેલા પલંગ ઉપર 2 સાઈડ થી ઉતરાતું હતું, હવે એક જ સાઈડ થી ઉતરવાની મારી પાસે છે. એટલે આ એક ખાલી મજાકની વાત છે, પણ એટલો ઓપ્શન છે કે તમે એક સાઈડ થી ઉતરી શકો. બીજું કે એને ખબર પડી કે હવે મારે મારી જવાબદારી છે, મારી સાઈડમાં, મારી બાજુમાં મારું પાર્ટનર આવ્યું છે, એની પણ મારે રિસ્પેક્ટ કરવી પડે. ટ્રુ. અને આજની જનરેશન દરેક, મને તો યંગ જનરેશન સાથેના બહુ બધા એક્સપિરિયન્સ છે, પણ તો અને કોઈ યંગ જનરેશન સાથે મારે બહુ બને છે, તો હું એ લોકોની વાત સાંભળું તો મને એવું થાય કે બે વસ્તુ. એક દીકરીની વાત કરું, એમના મેરેજ થઈ ગયા, બેઉ પતિ પત્ની સારું કમાય, એટલે હંમેશા એમ કે મારા મિસ્ટરને એવું કહું કે હું તમારાથી ક્યાંય નબળી નથી, હું તમારાથી ક્યાંય નબળી નથી, તમારા કરતા સબળ છું એમ. એ પ્રેગ્નેન્ટ થાય છે, એને ત્યાં એક બાળક આવે છે, પછી સીધેન હોય એટલે સ્વાભાવિક છે કે થોડી વીકનેસ લાગે. આજકાલ બાળકો પાછા પેલું ઘી વાળું ને એવું ઓછું ખાય કે મારું બોડી વધી જશે, આનું બધું. પછી કે મારે સ્કૂટર ઉપડતું નહોતું તો કિક મારવી પડી, બરાબર. એટલે એ કે મારાથી કિક તો નહોતી લાગતી, એટલે કે એને એના મિસ્ટરને બોલાવ્યા કે તું આવ ને, મને કે કિક મારી દે ને, અમદાવાદની જ દીકરી છે. તો એ બોલો હસતા હસતા કે કેમ, કે તું કહેતી હતી ને કે મારા જેવી છો. અરે ભાઈ, હું તારા જેવી નથી, હું નબળી છું, તું અત્યારે મને કિક મારી દે, મેં સ્વીકારી લીધું એ કે. અને પછી એ કે હું ઓફિસે જતી રહી, પછી પાછા એવા રાતે અમારી બેને વાત થઈ, એટલે કે મેં એને કીધું કે હું તમારાથી નબળી છું શારીરિક રીતે, બરાબર, તમે એવું વિચાર્યું, પણ તમે એ વિચાર કર્યો કે હું મારા જીવમાંથી એક જીવનું મારા બહાર આવ્યો, ત્યારે મને કેટલી તકલીફ પડી હતી, તમે એના સાક્ષી છો, તમે હાજર હતા, તો એ તકલીફ મને સહન કરવી પડી, તો હવે અત્યારે તમારી આ ફરજ નથી આવતી. 100%. અને છોકરાએ તરત સ્વીકાર્યું કે આઈ એમ સોરી. જો બેઉએ પ્રેમથી વાત કરી, તો હવે છોકરો ત્યારે એને આ વસ્તુ નહીં બોલે. અને કદાચ હું એમ કહું કે મજાકમાં બોલી છોકરીએ પહેલા થોડું નમતું સ્વીકારી લીધું કે ના, યુ આર રાઈટ, તો એને કિક મારી દીધી, સ્કૂટર ચલાવી દીધું, અને એને કીધું કે લાવ, એના કરતા હું તારી સાથે આવું, તને ત્યાં પણ સ્કૂટર નહીં ઉપડે તો તકલીફ થશે. કેમ? ખાલી દીકરી શું બોલી કે ના, તમારી વાત સાચી છે, યુ આર રાઈટ. આટલા એક જ વાક્યમાં એ લોકોની લાઈફ છે ને, એને આખું આમ વ્યવસ્થિત રીતે કોઈ પ્રોબ્લેમ નથી. બાકી એને કીધું હોત ત્યારે ને ત્યારે એને દલીલ કરી હોત તો શું થાય? આ વસ્તુ અમારી બેને જયારે વાત થઈ ને ત્યારે એને કીધું ને ત્યારે મેં એમ થયું કે આઈ પ્રાઉડ ઓફ યુ. મને ખરેખર એવું થયું કે આ દીકરીને ધન્યવાદ આપવા જોઈએ. એક આટલું વસ્તુ સ્વીકારી લીધી. હવે કે મને ક્યારેય કહેશે નહીં ને આંટી. મારે એની સાથે બહુ બને, અમારે અવારનવાર એના મેરેજ પહેલા, મેરેજ પછી. એટલે હું ઘણી વખત કહું છું કે તમે મેરેજ પહેલા પણ કાઉન્સેલર પાસે જાઓ, મેરેજ પછી જાઓ, પ્રેગ્નન્સી પહેલા જાઓ, પ્રેગ્નન્સી પછી જાઓ. મોનોપોઝના જ્યારે તમારો ટાઈમ હોય ત્યારે તમે ડોક્ટરને બતાવો, તો એ તમને હોર્મોન્સની દવા આપશે. કે પણ તમારું જે માઇન્ડસેટ ચેન્જ કરવા માટે તમે કાઉન્સેલર પાસે જાઓ. કારણ કે પહેલાના યુગમાં આ વસ્તુ કઈ હતી નહીં, કોઈને એટલી તકલીફ નહોતી. હવે આ બધા પ્રશ્ન થયા છે, તો તમે નિષ્ણાંતની સલાહ લો, એની પાસે જાઓ. તમારા જીવવાનો આખો તમારું જીવવાની સ્ટાઇલ બદલવાનું કહેશે. આ બધી જ વસ્તુ છે. અહીંયા તો અહેમદાબાદમાં તો આ બધા ચાલે છે ક્લાસ, પણ ત્યાં નાના સિટીમાં ન ચાલતું હોય તો એ લોકો ઓનલાઈન થેરાપી લે, ઓનલાઈન ક્લાસ કરે, તો એ લોકોને જીવનમાં બહુ સરળતા રહેશે. કારણ કે હવે પહેલા જેવું નથી. તમને મોનોપોઝ આવે ત્યારે પણ તમને ખબર પડે છે, તો તમે ડોક્ટર પાસે જાઓ, ડોક્ટર તમને કેલ્શિયમની દવા આપે, હોર્મોન્સ ચેન્જની દવા આપે, પણ બાકી બધી વસ્તુ તમારો માઇન્ડસેટ ચેન્જ કોણ કરશે? ખાલી એ તો દવાથી આપણે, બધું નથી થતું. ટ્રુ, આઈ એગ્રી વિથ યુ. એટલે આ અને પણ વિચારવું જોઈએ. યસ, આંટી, આજકાલ એક ક્વેશ્ચન બહુ આવે છે કે જ્યારથી વિમેન એમ્પાવરમેન્ટ શરૂ થયું છે અને સ્ત્રી છે એ પુરુષ સમૂહવળી થવા જાય છે ને, ત્યારથી સંબંધો તૂટે છે. તો આમાં શું છે તમારો ઓપિનિયન?
એમાં છે ને એક વસ્તુ છે, સ્ત્રી બચાવો સ્ત્રી પઢાઓ, બેટી બચાવો યસ બેટી પઢાઓ, બરાબર. યસ એ બહુ સરસ ચાલ્યું સ્લોગન. અને એની સાથે મા બાપે દીકરીઓને પગભર પણ કરી, પણ સામે દીકરાવાળા અથવા સમાજ એ વસ્તુ સ્વીકારવા માટે મેન્ટલી પ્રિપેર નથી, પ્રિપેર તૈયાર જ નથી. યસ એટલે ત્યાં આજે હું પોતે કહું ને કે તું પોતે રીલ જોતી હઈશ કે ભાઈ દીકરી ભણેલી જોઈએ, જોબ કરતી જોઈએ, તો પછી એની બધું પાસે આવડતું એ હોવું આશા ન જોઈએ. રખાય કે કાંતાબાઈની જેમ કચરા પોતા કરશે. ट्रू। हाँ तो ये તો तो वो એ हो गया, સવારે पढ़ी 9 लिखी होनी ના चाहिए नौकरानी बनाने के लिए। હા, તો હવે સવારે 9 વાગે જે દીકરીને જોબ ઉપર જવું છે, આપણે એટલી આશા રાખી કે ટિફિન કરી લે કે અમારાથી ન થાય તો રસોઈ કરી લે, પણ એની સાથે અમારે એ પણ વિચાર રાખવાનો કે એ અમારે કચરા પોતાવાળી બાઈ અથવા રોબોટ રાખવો પડશે. અત્યારે તો એ પણ અવેલેબલ છે. કાં તમે Available છે. વાસણનું મશીન લો અથવા તમે બાઈ રાખો. બાઈ નાટક કરે છે તો મશીન લો. એ કમાઈ છે તો એને એટલી એ જેટલું કમાય છે એટલી એને સવલત તો આપવાની કે નહીં. Of course, ત્યાં yes. We પછી should share the equal responsibilities. અને બીજું કે મારા દીકરાની બહુ જોબ કરતી આવે તો મારી પણ જવાબદારી વધે. આ વસ્તુ હું હંમેશા કહું છું કે મારી પણ જવાબદારી વધે. ત્યારે હું એવી આશા હાઉસવાઈફ જે ટાઈમે મને ચા બનાવીને આપે, સવારમાં નાસ્તો તૈયાર કરી દે, હું પૂજા True. કરું તો મારી ઠાકોરજી માટેનો નાસ્તો તૈયાર રાખે, એ બધું જ્યાં સુધી મારાથી થાય ત્યાં સુધી મારે જાતે કરવું જોઈએ. ન Yes, થાય, સાચી તમે વાત જો છે. એને 10 વર્ષ તમે એને આપશો ને તો એ સામેના વર્ષો તમને સાચવી લેશે. કારણ આપીશ. કે હું એવું માનું છું કે હંમેશા અહીંયા બધાને દિલ જ છે. Yes, સાચી વાત છે. અને ઈ વસ્તુ દીકરીએ પણ સમજવી જોઈએ કે મને આટલો સાચી. સપોર્ટ કરે છે તો મારે પણ જ્યારે મમ્મીની તબિયત બરાબર ન હોય કે સાસુની તબિયત બરાબર ન હોય તો એને હેલ્પ કરવી જોઈએ. આ બે વસ્તુ આમ એક સમાંતર ચાલવી જોઈએ, ગાડીના બે પાટાની જેમ. ના, સાચી વાત છે. તો તમે લાઈક આવે સામે છે તો તમે આવતા ગમે વેચે એટલું રાખો, જવાબદારીનો હા, પેલો શું કહેવાય, આવતા આવે તેની માથે ટોપલો, જવાબદારીનો પોટલો નહીં ફેંકી દેવાનો. હા, એટલે એવી આશા નહીં રાખવાની કે એ બધું જ કરશે. પણ જ્યારે તમે જેના ઘરે જાઓ છો એ તમારા સાસુ કે તમારા મધર ઇન લો તમને એ રીતે સાચવે છે તો એની સાથે તમારી જવાબદારી પણ છે જ. અને જવાબદારી વધે છે. કેમ? તો કે એ તમને છે. સાચવે છે, એની સામે તમારે એને જ્યારે જરૂર હશે ત્યારે તમારે ઉભા રહેવું પડશે. ઉભા રહેવું પડે, સાચી વાત છે. તમે ખંખેરીને જતા રહો તો એ પણ બરાબર નથી. અને આજે મારી એક ફ્રેન્ડ છે, મેં હસતા ઘણી વખત કે હું એમ કહું કે 50,000 લાખ કમાય ને દીકરી તો કામવાળા આગળ પાછળ ફરે એ યુગ પણ નથી અત્યારે કામવાળાની આગળ પાછળ તમારે ફરવું પડે છે. એટલે હા હા તમારી દીકરીને સાચી વાત છે. કામ બધું શીખવો કે જરૂર પડે તો એ કરી લે. કરી આજે શકે, બાઈ આવડવું નથી બધું આવી તો જરૂરી છે. એ એક વસ્તુ બનાવીને જમી લે કે જેથી કરીને વાસણ ઓછા થાય, બરાબર. પણ તમે ત્યારે એવું વિચારો કે અરે યાર અને હું એક વસ્તુ એ પણ કહું છું કે તમે કાયમી ઝુબેટન સ્વિગીનું નહીં ખાઈ શકો. બીમાર હશો ત્યારે કાયમ તમારે ન ભાવે. કુકરમાં True. ખીચડી બનાવવી જ પડશે ને એ તો શીખવી જ પડશે તમારે. એટલે મમ્મીઓને એવું પ્રાઉડ છે કે મારી દીકરીને તો કોઈ આવડતું જ નથી. એ પણ ખોટો છે. True. કારણ કે તમે બેસિક બાઈ લાઈફ રાખશો, સ્કિલ્સ બધાને આવડવી જોઈએ. તમે તો તમને એટલીસ્ટ એટલી તો ખબર પડવી જોઈએ ને કે એને બનાવ્યું છે એ અમારા ઘરમાં ખાય છે એ ટેસ્ટનું છે કે નહીં. હા, નહીંતર એમાં ઝઘડા થશે. એડજસ્ટ એક દિવસ બે દિવસ થઈ શકે જમવામાં, એવરીડે તો ન જ થઈ શકે ને ન એડજસ્ટ. થઈ શકે ને. તમે રોજ ને તમારી એજના લોકો છે એ ન આવે તો પાર્સલ ખાઈ લે કે ગમે તે ખાઈ લે. અમારી એજના લોકો 50 પછીના લોકો તો છે એ અમારી એજના લોકોને તો અમુક વસ્તુ જોઈશે જ કે સાંજે હા, અમારે સિમ્પલ જમવું છે. આવું હેવી યસ. વસ્તુ અમને નહીં ફાવે. તો એ સામે આ લોકોને પણ વિચારવાનું કે ભાઈ આજે ખાલી ખીચડી સ્વામિનારાયણ ખીચડી કે અમારામાં કે જેમાં સબ્જી ને બધું આવી જાય કે મસાલા ખીચડી તમને બનાવી દે, વઘારેલી ખીચડી બનાવી દે તો આજે એની પાસે ટાઈમ નથી તો એ ખાઈ લેશું અમે. દૂધ ને ખીચડી કે દહીં ખીચડી એ અમારે પણ સ્વીકારવાનું છે, સામે એને પણ સ્વીકારવાનું છે કે ખીચડી તો આવડવી જ જોઈએ. આ બધી વસ્તુ તો બહુ બધું વિચારવાનું છે. પેલાના લોકો જીવતા જ હતા ને, True. પેલા વડીલો એ રીતે રહેતા હતા, વહુઓ રહેતી હતી અને ક્યાંક હતું એવું, બધે એવું નહોતું કે ચલો આ રીતે. અને હંમેશા છે ને
જે કોઈ હોય ને એને એવું જ લાગે કે મારા સાસુ છે ને ઈ તો આમ જ કરે, મારા સાસુ આમ જ કરે. પણ ઈ એટલા વર્ષથી ઘરમાં જીવે છે, ચેન્જ નહીં થાય થોડી વારમાં. અનુભવો તમે એની અલગ પાસે એવી આશા ન રાખો કે ઈ બદલે. જો આપણે કેવું છે, ક્યારેય દુનિયા બદલવા ન જઈ શકે. આપણે બદલાય તો દુનિયા બદલાય જ ગઈ. સંબંધ આ વસ્તુ ટકાવી રાખવા હંમેશા માટે યાદ તમે રાખવાની. એવી ના રાખી શકો કે સામે વાળો બદલી જાય. જો તમારે ટકાવી રાખવો છે સંબંધ, તો કા તમે બદલો અને કા એને એક્સેપ્ટ કરી લ્યો. એટલે તો હું કહું છું કે એક્સેપ્ટન્સની ભાવના, યાને કે સ્વીકારની ભાવના, સમજણ, સહનશક્તિ, અને તમે આ વસ્તુ છે ને, આ 2-4 વસ્તુ તમે જીવનમાં નક્કી કરીને ચાલશો ને તો વાંધો નહીં જ આવે. યસ. તો લાસ્ટ એટ ધી એન્ડ એક જ ક્વેશ્ચન પૂછવો છે. આટલું સરસ વસ્તુ તમે અમને શીખાડી, તો હેલ્ધી રિલેશનશિપ માટે કદાચ એક ટીપ આપવી પડે તો તમે શું આપશો? હેલ્ધી રિલેશન્સ માટે મેં અગાઉ કીધું એમ પેલું યાદ રાખવાનું, મેઇન માણસ છે ને એ મંગળના ગ્રહ ઉપરથી આવ્યો છે, અને યસ. આ છે સ્ત્રી, ઈ શુક્ર ગ્રહ ઉપરથી આવી છે. એટલે બેઉની પ્રકૃતિ અલગ જ છે. અને એક વસ્તુ યાદ રાખવાની કે તમને તમારો રિલેશન્સ આગળ વધશે કે નહીં વધે ને, ભગવાને આપણામાં એટલી બધી સમજણ આપી છે કે તમને થોડોક જ ટાઈમમાં ખબર પડી જાય. વધુમાં વધુ 1 કે 2 વર્ષ. અને હું તો દરેક મારી સાથે જોડાયેલા હોય એ લોકોને પહેલી સલાહ આપું છું કે તમને એવું લાગે ને કે કદાચ અમારા સંબંધમાં ક્યાંક ઉપર નીચે થશે, તો બાળકની ઉતાવળ નહીં કરતા. આ વસ્તુ હું હંમેશા દરેકને કહું છું. તમને ક્યાંય પણ ડાઉટ લાગે થોડો પણ, તો તમે આ દુનિયામાં એ ત્રીજી વ્યક્તિને લાવવા માટે થોડો વિચાર કરજો. કારણ કે આ બેના ઝઘડામાં છે ને સૌથી વધારે હેરાનગતિ કોઈની થાય છે ને તો એ ઘરના બાળકની થાય છે. ટોટલી ટ્રુ. એટલે આ વસ્તુ હંમેશા યાદ રાખવી. તમને એવું લાગે કે તમારી રિલેશનશિપ, કારણ કે તમને થોડોક ટાઈમમાં ખબર પડી જશે. મેં કીધું ને, એક છત નીચે આવો ને એટલે તમને ખ્યાલ આવી જ જાય સમય પ્રકૃતિનો. રહેતા ખ્યાલ આવે છે. True. તમે 1 વર્ષ તો કોઈ પણ વ્યક્તિ સાથે રહ્યો એટલે તમને ખ્યાલ આવી જ જાય કે આ વ્યક્તિ આ રીતે છે. બહુ તમે એની કોશિશ પણ કરો તો એ બીજું વર્ષ લો કે આનામાં આ ચેન્જ આવશે, કે તમે એને સુધારવાની આશા રાખો. પણ એ દરમિયાન એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે બાળકનો તમારા જીવનમાં ના આવે ને એનો ખ્યાલ રાખવાનો. કારણ કે પેલાના લોકો એવું કહેતા કે છોકરો આવશે ને એટલે 2 હરખા થઈ જશે. હવે એવું નથી થતું. બહુ બધા ના, અમદાવાદ, ગાંધીનગરમાં સિંગલ મધર રહી છે. અને સિંગલ મધર છે ને એને એના જે પર્સનલ પ્રોબ્લેમ છે ને એ ચાર્મી બહુ બધા છે. વધારે છે. મારી એજના એક સિંગલ મધર અમારી સોસાયટીમાં રહે છે. એને પણ કબૂલ કર્યું કે પ્રજ્ઞાબેન બહુ અઘરું છે. મારી એજના જે લોકો 55 ની આસપાસ પહોંચ્યા હોય, 50-60 ની વચ્ચેની કોઈ વ્યક્તિ તમને એવું કે ખરેખર બાળકને, એની દીકરીના મેરેજ પણ થઈ ગયા છે, છતાં એને સ્વીકારી લીધું કે એકલું બાળકને ઉછેરવું બહુ અઘરું છે. તો તું વિચાર કર કે અત્યારની જનરેશન આ નથી વિચારતા, અને પાછળ આવા લોકોને મળે ને તો એને ખબર પડે કે ખરેખર આ લોકો માટે આ બધું કેટલું અઘરું છે. એવી અઘરું છે. તમારે કંઈ પણ કરવું હોય ને તો જે વ્યક્તિ ઈ જર્નીમાંથી પસાર થઈ છે ને, કમસે કમ એવી 2-5 વ્યક્તિને તો મળી જ લેવું, પછી જ આગળનું ડિસિઝન લેવું. ટોટલી, આ હું હંમેશા ટોટલી. કહું છું બધાને. થેન્ક યુ સો મચ આંટી. આજની તમારી સાથેની વાતચીત ઉપરથી જો કોઈ વસ્તુ મને ખૂચી ગઈ હોય ને, તો એક કે એટ ધી એન્ડ ઓફ ધી ડે બધાને અહીંયા દિલ જ છે. સાંજ પડે એક એવી વ્યક્તિ જોઈએ છે કે થાકી અને આવ્યા હોય તો એને હગ કરી અને થાક ઉતારી શકાય. પણ જો રિલેશન જ આપણી અનહેલ્ધી હોય તો એને હગ કરવાનું મન ન થાય, કે પછી એમ થાય કે ઓ હમણાં લપ કરશે. તો એના કરતા એક એવો ખૂણો બનીએ આપણે કોઈ માટે કે એને રડવાનું પણ આપણી પાસે મન થાય અને હસવાનું પણ આપણી સાથે જ મન થાય. સો ધેટ મે બી ધ હેલ્ધી રિલેશનશિપ વુડ બી. અને આજની તમારી વાતચીત ઉપરથી એક કન્ક્લુઝન ઉપર જો કદાચ આપણે આવવું પડે ને, તો હું આ જ વસ્તુ પિન પોઈન્ટ કરવા માંગીશ કે એક્સેપ્ટન્સ ઇઝ ધ બ્લેસિંગ. એક્સેપ્ટ યોર માઇન્ડસેટ, accept others mindset and live harmonious life and harmonious and healthy relationship. યસ. બરાબર ને? એક સો છેલ્લું આંટી થેન્ક વાક્ય યુ. કોઈ સંબંધ આખરી નથી અને કોઈ સંબંધ કાયમી નથી. આ વસ્તુ હંમેશા યાદ રાખવી. યસ ટોટલી ટ્રુ. ખરેખર ખૂબ મજા આવી.
અને આંટી હમણાં વચ્ચે તમે શેર કર્યું કે 55 થી 60 વર્ષના મારા જેવડા લોકો, એટલે મને યાદ આવ્યું કે આપણી કોન્વર્ઝેશનમાં આપણે વાત થઈ હતી કે મોટા વ્યક્તિઓ માટે કેમ કે એના અનુભવો, એની લાઈફ, એમની જર્ની થોડી ડિફિકલ્ટ રહી છે, બદલાવને સ્વીકાર કરવો થોડોક અઘરો પડે. પણ તમારી વાતચીત દરમિયાન મને એટલી ખબર પડી કે તમે સાસુ બનશો તો તમે ઘણી બધી વસ્તુ માટે કે જેનજી વહુ આવશે તો એને સ્વીકારવા માટે તૈયાર છો. તો આજે તમે ખરેખર પ્રૂવ કર્યું છે કે એજ ઇઝ જસ્ટ અ નંબર. સો ખરેખર થેન્ક યુ. સેલ્યુટ ટુ યુ કે આ એજે પણ તમે નવું નવું શીખો છો, નવું નવું જાણો છો, આગળ વધવાની ધગસ છે, લોકોને સેવા ભાવે તમે કંઈક શીખાડવા માંગો છો. સો સિરિયસલી એના માટે ક્લેપ્સ એન્ડ સેલ્યુટ ટુ યુ. અને અમારી એક થેન્ક રિક્વેસ્ટ યુ. ઉપર તમે ફટાફટથી અમારી સાથે પોડકાસ્ટ રેકોર્ડ કરવા માટે પણ રેડી થઈ ગયા. એના માટે અગેન થેન્ક યુ સો મચ. અરે ફરીથી દીકરા, આવા જ કંઈક સરસ ટોપિક સાથે આપણે મળશું, એ પણ શ્યોર. કદાચ કંઈક એવો ટોપિક પાકું લાગશે કે હવે આંટીની જરૂર પડી તો પાછા યાદ કરું ને તમને. પાકું પાકું. ઓલવેઝ થેન્ક યુ સો ગમે મચ. ત્યારે જરૂર પડે કહેજો. કોઈ એક વ્યક્તિને પણ આમાંથી આટલું પણ શીખવા મળશે ને તો મારી જર્ની સફળ. એક વ્યક્તિ ચેન્જ થાય ને તો મારી જર્ની સફળ, મારું બોલેલું સફળ, મારું જે રિસર્ચ કરેલું છે, હું લોકો સાથે જે વાત કરું છું તો એ સફળ. દરેક વખતે હું એવું નથી વિચારતી કે મને ફીસ મળે કે મને આ બધું મળે તો જ હું આ કામ કરીશ. મને હંમેશા એવું લાગે કે આ વ્યક્તિને જરૂર છે, અચ્છા એનું કંઈ પણ સારું થશે ને તો મને એમાં પૈસાની કોઈ ઓલી નથી. 100% હું ફીસ લઉં છું, બહુ નોમિનલ ફીસ લઉં છું. કારણ કે દીકરા મફતની વેલ્યુ નથી, મફતમાં કાનાબાર નથી. ટોટલી. એટલે એટલા માટે હું ફીસ લઉં છું. પણ કોઈ એવી પણ દીકરી મળે કે એ કોઈ એવી વ્યક્તિ આવે કે અત્યારે મારી પાસે નથી, કે હું નહીં આપી શકું, કે મને ઘરના ના પાડશે, તો હું ક્યારે એને ફોર્સ નથી કરતી. મારો એક જ મોટો છે કે એક વ્યક્તિના જીવનમાં સુખ મળે અને એ ગલત રસ્તે ના જાય, બસ. ટોટલી. થેન્ક યુ સો મચ. અને હું આપણી ઓડિયન્સને પણ કહીશ કે જેમણે અમારી પોડકાસ્ટ અને અમારી આખી કોન્વર્ઝેશન સાંભળી છે, જો તમારા પણ નાના મોટા પ્રશ્નો હોય અને તમારા આંટીનો કોન્ટેક્ટ કરવો હોય તો જેવો અમારો વિડીયો છે એની નીચે તમે કોમેન્ટ કરી શકો છો. અમે આંટીના એડ્રેસ છે કે પછી વોટ એવર સર્વિસીસ આપે છે એની ડિટેલ્સ અને એમના નંબર પણ તમારી સાથે શેર કરી દેશું. થેન્ક યુ સો મચ. હવે મળશું નવી પોડકાસ્ટમાં નવા ગેસ્ટ સાથે, નવા પ્રશ્નો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.